માય ચેનલ. મારી ચેનલ પર તમારું સ્વાગત કરી રહી છું. અને આજે છે મંડે, સોમવારનો દિવસ છે, મહાદેવનો દિવસ છે, એટલે મંદિરે જઈને આવી છું. અને આજે વ્લોગની શરૂઆત થઈ રહી છે 1 વાગ્યાથી. બપોરના વાગ્યા છે 1. ખાઈ લીધું છે, જમી લીધું છે, મંદિરના વાસણ ઘસી કાઢ્યા છે. આજે કામ ઘણું હતું ટાંકીમાં પાણી, કારણ કે વાંદરાઓ આવ્યા હતા તો પાણીની પાઇપ તૂટી ગઈ છે. તો આજે ટાંકીમાંથી પાણી લઈ લઈને કપડાં પણ ધોયા છે, વાસણ પણ ઘસ્યા છે, અને નળમાં પાણી આવતું નથી, જેના કારણે આજે મને કામ કરવામાં બહુ તકલીફ પડી છે. હવે પ્લમ્બરને 2 વખત મેં ફોન કર્યા છે, પણ ફોન પ્લમ્બર ઉપાડતો નથી. હવે જ્યારે એનો ટાઈમ મળશે ત્યારે પ્લમ્બિંગનું કામ કરવા માટે ઘરે આવશે. સો ફ્રેન્ડ્સ, કપડાં ધોવાઈ ગયા છે, વાસણ ઘસી કાઢ્યા છે, પોતું પણ મારી દીધું છે. પણ આ નાના છોકરાઓ હોય ને ઘરમાં, એટલે આવા બધા થોડું ઘણું તો રહેવાનું. સો ફ્રેન્ડ્સ, કપડાં ધોઈને સૂકવેલા કાલના ઉતારી દીધા છે. સો મને વાળવાનો ટાઈમ મળતો નથી. અને મિષ્ટી શું કરી રહી છે? દેખો, મિષ્ટી કરી રહી છે આર્ટ એન્ડ ક્રાફ્ટ. હે ને, મિષ્ટીને આવી નથી. વેકેશન પડ્યું છે એટલે મિષ્ટીને જ્યારે મન થાય ત્યારે નાય છે. કાનાજીની સેવા થઈ ગઈ છે. ટાઈમ થઈ રહ્યો છે બપોરના 4 વાગ્યા છે. અને તડકો કેટલો બધો છે, બહાર કેટલો બધો તડકો છે, બહાર તો નીકળાયું નથી. સો ફ્રેન્ડ્સ, બાળકોનું ધ્યાન આપજો. ગરમી બહુ પડી રહી છે, તડકો ખૂબ જ છે. બાળકોને બહારમાં મોકલતા નહીં તડકામાં, કારણ કે લૂ લાગી જાય. અત્યારે સિઝન એવી ચાલી રહી છે. સો મિષ્ટીને મારીને ઊંઘાડું છું બપોરે. મિષ્ટી બહુ હેરાન. વ્લોગનો કરું છું ધી એન્ડ, કારણ પંખાના અવાજના કારણે મારા આખા વ્લોગમાં બહુ ડિસ્ટર્બન્સ અવાજ છે. તો ફ્રેન્ડ્સ, ઇગ્નોર કરજો. અને હવે આગળથી હું ધ્યાન રાખીશ કે પંખો બંધ જ રાખું, જેથી કરીને વ્લોગ્સ વ્યવસ્થિત બનાવી શકું. સો ફ્રેન્ડ્સ, મારો વ્લોગ જોજો. મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને બસ સપોર્ટ આપતા રહેજો. સો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવા બ્લોગમાં, નવા વિડીયોમાં, નવી વાતો સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.